જો તમે મહાકાળીને માત્ર વિનાશની દેવી માનો છો તો કદાચ તમે મહાકાળીને સમજી શક્યા જ નથી. મહાકાળી માત્ર એક દેવી નથી, તે એક એવી કોન્શિયસનેસ છે, એક એવી ડિવાઇન એનર્જી છે જે આપણને આપણા સાચા સ્વરૂપ સુધી લઈ જાય છે. મહાકાળી નિર્વસ્ત્ર છે, કારણ કે અહીં નિર્વસ્ત્રતાનો અર્થ નગ્નતા નથી, પરંતુ આઈડેન્ટિટી છે. તમારું નામ, તમારી ઓળખ, તમારો હોદ્દો, તમારી પ્રતિષ્ઠા, અને સૌથી મોટું તમારું ઈગો. જ્યારે આ બધું તૂટી જાય છે ત્યારે જે બાકી રહે છે તે તમારું ટ્રુ સેલ્ફ છે. મહાકાળીના ગળામાં રહેલી 50 ખોપડીઓ એ દર્શાવે છે સંસ્કૃતના 50 અક્ષરો. માનવામાં આવે છે કે આ સાઉન્ડ અને નોલેજથી બનેલું છે, અને સંસ્કૃતની વર્ણમાલા માતાજી આભૂષણ સ્વરૂપે ધારણ કરે છે. તેમના હાથમાં કપાયેલું મસ્તક તે દર્શાવે છે ઈગો, કારણ કે મહાકાળી તમારા અંદરના અહંકારને કાપે છે. એને ખુલ્લા અને અનબાઉન્ડ વાળ એક એવી શક્તિનું પ્રતીક છે જેને કોઈ નિયમ, કોઈ ભય કે કોઈ બંધન બાંધી શકતું નથી. મહાકાળી દર્શાવે છે આપણી અંદરની શેડો ઇન્ટિગ્રેશનની પ્રક્રિયા. તમારો એંગર, તમારો લસ્ટ, તમારી જેલેસી, તમારો ફિયર, તમારો ગ્રીફ, આ બધું જ્યારે તમે દબાવો છો ત્યારે તે તમારી અંદર તમારી નિર્ણય લેવાની શક્તિને તોડી નાખે છે, અને તે તમારો અજાણ્યો શેડો બની જાય છે. મહાકાળી દર્શાવે છે ઇન્ટિગ્રેટ કરવું. જ્યારે તમે એંગરને અન્યાય સામે ઉભા રહેવાની હિંમત બને છે, જ્યારે તમારું લસ્ટ સર્જનાત્મક એનર્જીમાં પરિવર્તન થાય છે, જ્યારે તમારું ફિયર જાગૃતિમાં બદલાઈ જાય છે, તમારી ગ્રીફ કરુણામાં પરિવર્તન થાય છે, ત્યારે તમારી અંદરનો પાવર અવેરનેસનું મિલન થાય છે, તમારું શિવ શક્તિનું મિલન થાય છે. અને કદાચ આ જ મહાકાળીનું સાચું સ્વરૂપ છે, જે પોતાની અંદરના અહંકારને જીતી લે છે. તેને બહારનો કોઈ અંધકાર હરાવી શકતો નથી.